કૂતરાઓને રોટલી ખવડાવવાના 8 ફાયદા. મિત્રો, આજની વાર્તા તમને તમારા વિચાર બદલાવા માટે મજબૂર કરશે. આટલી વાર આપણો ગુસ્સો કે કટાક્ષ વ્યક્ત કરવા માટે કૂતરાના નામનો ઉપયોગ કરીએ છીએ. આપણે માણસોને ગાળો આપીએ છીએ, પણ કૂતરાનું નામ કલંકિત છે. શું કૂતરો ખરેખર આટલો ધિક્કાર પાત્ર અને હલકી કક્ષાનો પ્રાણી છે? શું આપણે ક્યારે તેના પર વિચાર કર્યો છે? તે કૂતરો જે દિવસો સુધી આપણા દરવાજે ભૂખ્યો રહે છે. શું આપણે ક્યારે તેને કંઈ ખવડાવવાનો પ્રયાસ કર્યો છે? ના, પણ આપણે તેનું અપમાન કરવા માટે તેના નામનો ઉપયોગ કરવામાં ક્યારે અચકાતા નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે ફક્ત 5 મિનિટ કાઢીને આ વાર્તા સાંભળો. કદાચ તે તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન લાવશે. નમસ્તે મિત્રો, જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તે હંમેશા ચિંતિત અને પરેશાન રહેતી હતી. તે માનતી હતી કે કદાચ તેના પાછલા જન્મમાં કોઈ ગંભીર પાપ કર્યું હશે, જેના કારણે તે આ જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. એક દિવસ તે ચાલતી વખતે તેની એક આશ્રમ પાસે પહોંચી. આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને પવિત્ર હતું. એક સંત પોતાના શિષ્યો સાથે બેઠા હતા, જ્યારે થોડે દૂર બીજો શિષ્ય કૂતરાને રોટલી ખવડાવી રહ્યો હતો. સંતની નજીક બેઠેલા શિષ્યમાંથી એકે આ જોયું અને તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તેને નમ્રતાથી સંતને કહ્યું, ગુરુદેવ, જો તમે મને પરવાનગી આપો તો હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. સંતે હસીને કહ્યું, પૂછો દીકરા. શિષ્યએ જિજ્ઞાસાપૂર્વક કહ્યું, ગુરુદેવ, તમે અમને દરરોજ સમય કાઢીને કૂતરાઓને રોટલીનો ટુકડો ખવડાવવાનું શીખવો છો. કૃપા કરીને મને કહો, આનાથી માનવતાને શું ફાયદો થાય છે? શું તે ફક્ત દયાનું પ્રતીક છે કે તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે? સંતની નજીક બેઠેલી શિષ્ય તેનો પ્રશ્ન પૂછ્યો ત્યારે થોડે દૂર ઊભેલી એક ગરીબ સ્ત્રી પણ સાંભળી રહી હતી. આશ્રમના શાંત વાતાવરણમાં સંત અને શિષ્ય વચ્ચેની વાતચીત તેના કાન સુધી સ્પષ્ટપણે પહોંચી. તે સ્ત્રી પહેલાથી જ અહીં આવી હતી અને તેના જીવનની મુશ્કેલીઓ અને વેદનાઓનો ઉકેલ શોધવાની આશામાં હતી. સંત અને શિષ્ય વચ્ચેની ચર્ચાએ તેની જિજ્ઞાસાને વધુ ઉત્તેજિત કરી. તે વિચારવા લાગી, કદાચ તેના પ્રશ્નોના જવાબો આ સંતોના શબ્દોમાં છુપાયેલા હતા. કદાચ તે પોતાના દુઃખનું કારણ અને તેને શું કરવું જોઈએ તે સમજી શકી હોત. પછી મહાત્માએ બોલવાનું શરૂ કર્યું. જો કોઈ વ્યક્તિને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા ખબર હોત તો તે ક્યારે દુઃખી ન થાત. ભંતે, તેણીએ કહ્યું, કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવતી વ્યક્તિને 8 ફાયદા થાય છે. જે કોઈ આ ફાયદાઓ વિશે શીખશે તે પોતાનું જીવન ધન્ય જોશે અને ક્યારે દુઃખનો સામનો કરશે નહીં. જે કોઈ પૃથ્વી પર કૂતરાને રોટલીનો ટુકડો ખવડાવશે તે જીવનભર ખુશ રહેશે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરશે. મહાત્માએ કહ્યું, ભંતે, હું તમને એક વાર્તા કહીશ. ધ્યાનથી સાંભળો અને તમે સમજી શકશો. એક સમયે એક કાળો કૂતરો હતો. તે લાચાર અને ભૂખ્યો હતો. તે ગામમાં ઘરે ઘરે ફરતો હતો, પરંતુ કોઈ તેને રોટલીનો ટુકડો પણ આપતો ન હતો. તે ભૂખ્યો ભટકતો રહેતો હતો. એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમમાં પહોંચ્યો અને ઋષિને કહ્યું, હે ઋષિ, હું માનું છું કે તમે ખૂબ વિદ્વાન અને જ્ઞાની છો. તેથી જ હું ભૂખ્યા અને તરસ્યા તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મને રોટલીનો ટુકડો આપો, જેથી હું ખાઈ શકું અને મારી ભૂખ સંતોષી શકું. પછી ઋષિએ કહ્યું, ઓ કૂતરા, શું ગામમાં કોઈએ તને રોટલીનો ટુકડો આપ્યો નથી, જાતે તું ખાઈ શકે અને તારી ભૂખ સંતોષી શકે? કૂતરાએ ઋષિને કહ્યું, ઓ ઋષિ, હું તને શું કહું? પછી તું મારા પર વિશ્વાસ નહીં કરે. પછી ઋષિએ કહ્યું, ઓ કૂતરા, તું મને કહે, હું ચોક્કસ તમારી વાત માનીશ. તમે મને ખૂબ લાચાર લાગે છે. પછી કૂતરો કહે છે, ઠીક છે ઋષિ, હું તમે મારી વાર્તા કહીશ.
કૂતરો ઋષિને કહે છે, હે ઋષિ, દુનિયાના લોકો, અમારા પર દયા કરો. અમારી પાસે કોઈ ઘર નથી, કોઈ આશ્રય નથી, અને અમને આપણું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ખબર નથી. અમને કપડાં પહેરવાનું પણ ખબર નથી. તેથી અમે શિયાળા, ઉનાળા અને વરસાદમાં લક્ષ્ય વિના ભટકીએ છીએ. અમે વાંચી કે લખી પણ શકતા નથી. ઋષિ, અમારામાં તમારા જેવી શિસ્તનો અભાવ છે. અમે તમારી જેમ બોલી શકતા નથી. તેને અમારું દુર્ભાગ્ય માનો, પણ અમે તમારી જેમ ભૂખ્યા રહીએ છીએ. જ્યારે તમારી જેમ દુઃખ થાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અમે તમારી જેમ રડી શકીએ છીએ. ફક્ત આ 3 બાબતોમાં અમે તમારા સમાન છીએ. તેથી કૃપા કરીને અમારા પર દયા કરો. અમને વધુ ત્રાસ આપશો નહીં. ભગવાને અમને પહેલાથી જ દુઃખ સાથે મોકલ્યા છે, અને તે ઉપરાંત તમે લોકો અમને હેરાન કરો છો. અમે તમારા જેવા માણસો નથી. અમે આશ્રિત જીવો છીએ. જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા. હું એમ ન કહી શકું કે જેમ તમારા જન્મની ઉજવણી નૃત્ય, સંગીત અને ઉજવણીઓથી કરવામાં આવે છે, એમ આપણો જન્મ પણ થયો હશે. કોઈકે આપણો જન્મ ઉજવ્યો હશે. અમે જે પલંગ પર હતા તે નરમ કપાસનો બનેલો હતો. તે જરાય ઠંડુ નહોતું લાગતું. મને લાગતું હતું કે મારો જન્મ કોઈ મોટા ઘરમાં થયો છે. પણ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં અમારી માતા, જેમને તમે કૂતરી કહો છો, તે રસ્તા પર એક ઢગલામાં પડેલી જોઈ. તેના 5 બાળકોને છાતી પર પકડીને. અમે 5 ભાઈઓ હતા. બાકીના 4 લાલ અને ભૂરા હતા. હું એકલો કાળો હતો. હું સૌથી નાનો હતો અને તેથી નબળો હતો. મારી માતા ભાગ્યે જ અમારી પાસે આવતી, કારણ કે તેણીએ પોતાના ખોરાકની વ્યવસ્થા કરવી પડતી. જો તે ખાતી નહોત તો તે અમને કેવી રીતે ખવડાવતી? અમે 5 ભાઈઓ તે એક માતા પર નિર્ભર હતા. તે ગરીબ સ્ત્રી ખોરાકની શોધમાં દોડતી. ક્યારેક તેને ખોરાક મળતો, ક્યારેક તે ન મળતો. પરંતુ તે હંમેશા અમારા પાંચેની ખૂબ કાળજી રાખતી. છેવટે તે અમારી માતા હતી. તે આખી રાત જાગતી રહેતી, ગામની રક્ષા કરતી. કોઈએ દુષ્ટ ઈરાદાથી ગામ તરફ જોવાની પણ હિંમત નહોતી કરી. બીજા ગામડાના કૂતરાઓ પણ અમારી માતાના ડરથી બચી જતા. જો કોઈ પ્રાણી ખેડૂતના ખેતરમાં ઊભેલા પાકને ખાવા આવે તો અમારી માતા તેને ભગાડી દેતી. ગામ લોકો માટે તેને જે કંઈ કર્યું તે છતાં કોઈ અમારી માતાને ખોરાક પણ આપતું ન હતું. અમારી માતાને તેના માટે લડવાની ફરજ પાડવામાં આવતી હતી. ક્યારેક લોકો તેને લાકડીઓથી મારતા અને ભગાડતા. તે ગરીબ સ્ત્રી આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેતા, ભૂખથી બળતા. તે કહે છે, અરે ઋષિ, છેવટે અમને પણ તમારી જેમ ભૂખ લાગે છે. તેના ઉપર તે તેના 5 બાળકોની પણ ચિંતા કરતી હતી. છેવટે તે એક માતા હતી. ભૂખ તેને શાંતિથી બેસવા દેતી ન હતી, અને તેને જોઈને ગામ લોકોના હૃદય પીગળતા ન હતા. અમારી માતા લાચાર તેમના ઘરમાં ઘૂસી જતી, અને જો તેને ખાવા માટે કંઈક મળતું તો તે તેની ભૂખ સંતોષવા માટે ખાઈ જતી. ક્યારેક જ્યારે લોકો તેને ખોરાક લઈ જતા જોતા ત્યારે તેઓ લાકડીઓ અને સળિયાથી તેનો પીછો કરતા. કેટલાક ક્રૂર લોકો તેને ઘરમાં બંધ કરીને માર મારતા. તેઓ આપની માતાને ભયંકર સ્થિતિમાં છોડી દેતા. પછી કૂતરાએ ઓશીને કહ્યું, હે ઓશી, આપની માતાએ શું ખોટું કર્યું? તે ફક્ત પોતાના પેટ માટે ખોરાક ચોરી કરતી હતી. આપણે ચોરી કરવાની કોઈ ઈચ્છા નથી, પણ આપણા પાપી પેટ આપણે આમ કરવા મજબૂર કરે છે. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. કરા પડ્યા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. અમારા 3 ભાઈઓ ઠંડીમાં ધ્રુજતા મૃત્યુ પામ્યા. તે દિવસે અમારી માતા ખૂબ રડી, પણ માનવીઓ આપણું દુઃખ સમજી શક્યા નહોતા, કારણ કે તે તેના બાળકો નહોતા જે મૃત્યુ પામ્યા હતા. પછી કૂતરાએ કહ્યું, હે ઓશી, હવે અમે ફક્ત 2 ભાઈઓ હતા. અમારી માતા અમારી સારી સંભાળ રાખવા લાગી. પછી એક દિવસ તે જ ગામમાં એક ધનવાન માણસના ઘરે મેજબાની યોજાઈ રહી હતી.
અને વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર થઈ રહી હતી. ઘણા મહેમાનો હાજર હતા. મારી માતા વારંવાર ત્યાં ખાવા માટે કંઈક શોધતી હતી, પરંતુ લોકો તેને દૂર ભગાડતા હતા. કોઈને તેના પર એટલી દયા ન આવી કે તે ગરીબ સ્ત્રીને ખાવા માટે રોટલી ફેંકી દે. રોટલીનો ટુકડો તેમને શું નુકસાન પહોંચાડી શકે? મારી માતા વારંવાર ત્યાં જતી રહી, ત્યાં ઊભી રહીને જોતી રહી. મિજબાની ધનવાન માનેસ્તાના આંગણામાં શરૂ થઈ. ભોજન પીરસાઈ રહ્યું હતું અને મારી માતા પણ ત્યાં ગઈ, તેની પૂંછડી હલાવતા. જ્યારે સેવક કોઈ કામ માટે અંદર ગયો ત્યારે મારી માતા રોટલી લેવા માટે પગે લાગી. પછી બીજા એક માણસે મારી માતાને જતી જોઈ અને ચારે બાજુથી લોકો બૂમો પાડવા લાગ્યા અને તેની તરફ દોડવા લાગ્યા. તેમની ચીસોથી મારી માતા ગભરાઈ ગઈ. લાકડીઓ લઈને 2-3 માણસો તેની પાછળ નિર્દયતાથી દોડ્યા. મારી માતા ગભરાઈને ભાગી ગઈ, પણ તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો, કારણ કે સામેથી લોકો લાકડીઓ લઈને આવી રહ્યા હતા. એટલામાં જ મારી માતા ત્યાં જમતા લોકોની આગળ નીકળી ગઈ. કૂતરો આગળ બોલ્યો, અરે ઉશી! મારી માતા તેના જવાથી એટલી આશ્ચર્યચકિત નહોતી જેટલી તે ત્યાં ભોજન કરી રહેલા લોકોને જોઈને થઈ હતી. તેઓ બધા ઊભા થયા. તેઓએ ખાવાનું બંધ કર્યું અને કહ્યું, કૂતરાના પસાર થવાથી ખોરાક બગડી ગયો છે. બધા ચર્ચા કરી રહ્યા હતા કે શું કરવું. ખોરાક બગડી ગયો છે. પછી શેઠજી રડી પડ્યા. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા, ભાઈ, કૂતરાના પસાર થવાથી ખોરાક કેવી રીતે બગડી ગયો? તેને ખોરાકમાં કે વાસણમાં મોં નાખ્યું નહીં? તેણીએ હમણાં જ તે પાર કરી. તેણીએ આગળ કહ્યું, શહેરોમાં લોકો કૂતરા પડે છે, તેમને ઘરની અંદર સૂવા દે છે અને તેમને ખવડાવવા પણ દે છે. જો તમે કૂતરો પાળો છો તો તેને ઘરમાં સૂવા દો અને તેને ખવડાવશો, તેમાં કંઈ ખોટું નથી. જો કૂતરી શેરીમાંથી પસાર થાય છે તો ખોરાક બગડ્યો નથી, પરંતુ તેમાંના કેટલાક શ્રીમંત પરિવારોના હતા. તેઓ એક પણ વ્યક્તિને અંદર આવવા દેતા ન હતા. તેઓ કહેતા હતા, ખોરાક બગડી ગયો છે, તે આપણા ખાવા યોગ્ય નથી. છેવટે તેમની સલાહ સાંભળવામાં આવી. બધો ખોરાક ગરીબોમાં વહેંચવામાં આવ્યો. તે દિવસે મારી માતાએ ભરપેટ ભોજન કર્યું હતું. તેણીએ તેના જીવનમાં ક્યારેય આવી ખુશીનો અનુભવ કર્યો ન હતો, પરંતુ તે ખુશી તેના માટે મોટી મુશ્કેલી બની ગઈ. તેણી હમણાં જ જમવું પણ પૂરું કર્યું હતું અને આરામથી ત્યાં સૂતી હતી ત્યારે વેપારી લાકડી લઈને આવ્યો અને તેને નિર્દયતાથી મારવા લાગ્યો. તેણીએ બચવાનો કોઈ મોકો નહોતો. લાકડીના મારથી તેણી ભયંકર રીતે ચીસો પાડી. મારી માતાના રડવાના અવાજથી એક પથ્થર પણ પીગળી ગયો હોત, પરંતુ ક્રૂર માણસે કોઈ દયા ન બતાવી. તેણે તેને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું. તેના રડવાનો અવાજ આખા ગામમાં સંભળાયો. પછી કેટલાક લોકો આવ્યા અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા કહ્યું, શેઠજી, તેને જવા દો. ભૂખ માણસના મનને પણ ભ્રષ્ટ કરે છે. તે ફક્ત એક પ્રાણી છે. તેને સારા અને ખરાબનું શું જ્ઞાન છે? હવે તેને મારીને તમને શું મળશે? જે થવાનું હતું તે થઈ ગયું. લોકોએ તેને સમજાવ્યા પછી તેને અમારી માતાને મારવાનું બંધ કરી દીધું. પછી ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં તે અમારી પાસે આવી. માતાએ આવીને અમને બંને ભાઈઓને આખી વાર્તા કહી. અમે વિચાર્યું, અમારા કૂતરાઓનું જીવન કેટલું પીડાદાયક છે. લોકો અમને રોટલીના ટુકડા માટે ચોરની જેમ મારતા હોય છે. જેઓ અમારા દુઃખને સમજી શકતા નથી તેવો નકામા છે. કૂતરાએ કહ્યું, હે ઋષિ, એક દિવસ એક બ્રાહ્મણ આ ગામની બહાર આવીને રોકાયો. તેને પોતાના ભોજન માટે ચૂલો બનાવ્યો અને તેના પર રસોઈ માટે દાળ નાખી. તે પછી તેને લોટ ભેળવીને ત્યાં જ છોડી દ્યો. તે નજીકના કૂવામાંથી પાણી ભરવા ગયો. તે દરમિયાન મારી માતા ભટકતી પણ ત્યાં પહોંચી ગઈ. લોટ જોઈને તેને વિચાર્યું, કદાચ તેનો કોઈ માલિક નથી. આ વિચારીને તે ખાવા લાગી. તે દરમિયાન બ્રાહ્મણે કૂવાની નજીકથી જોયું કે એક કૂતરી તેનો લોટ ખાઈ રહી છે અને ખૂબ જ દુઃખી થઈ ગઈ.
ગરીબ માણસ રડવા લાગ્યો, કારણ કે તે પણ 2 દિવસથી ભૂખ્યો અને થાકેલો હતો. કેટલાક લોકોએ તેને કહ્યું, હે બ્રાહ્મણ ભગવાન, આ કૂતરી તારો લોટ પણ બગાડી નાખ્યો છે. ગઈકાલે તેને શેઠજીનું આખું રસોડું બગાડી નાખ્યું. બ્રાહ્મણ દુઃખી થઈને કહ્યું, ભાઈ, મને કેવી રીતે ખબર પડી? આ દુષ્ટ કૂતરી મારો લોટ ખાવાની રાહ જોઈ રહી હતી. બ્રાહ્મણ 2 વાર વિચાર કર્યા વિના મારી માતા પર લાકડી વડે હુમલો કર્યો. મારી માતા લોટ બરાબર ખાઈ પણ શકી ન હતી, છતાં તેને લાકડી વડે માર મારવામાં આવ્યો. મહિનાઓ સુધી મારી માતા ડગમગતી રહી. તે દિવસે મને સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે. જ્યારે આપણને તેના માટે કંઈ કરીએ છીએ ત્યારે પણ તે આપણને સમજતો નથી. કૂતરો આગળ કહે છે, હે ઋષિ, આપણી ખામી એ છે કે આપણને એ જ સ્વાર્થી લોકોના આધીન રહેવા માંગીએ છીએ જે આપણને ત્રાસ આપે છે. આપણને ખબર નથી કે જેઓ આપણને પ્રેમથી ખવડાવે છે તેના માટે આપણને કેટલા ઉપયોગી છીએ, છતાં તેઓ આપણને તુચ્છ માને છે. તેઓ વારંવાર લાકડીઓ વડે માર મારે છે અને આપણને શાપ આપે છે. તેઓ ફક્ત તેમના ઘરની રક્ષા જ નથી કરતા, પરંતુ બીજા ઘણા ફાયદા પણ છે જે માનવોને ખબર નથી. હવે આશ્રમમાં બેઠેલા શિષ્યએ પૂછ્યું, હે ગુરુદેવ, માણસ શું જાણતો નથી? મહાત્માએ આગળ કહ્યું, જો કોઈ માણસ કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણતો હોય તો તે તેના જીવનમાં થતા નુકસાનથી બચી શકે છે. આજે હું તમને કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા જણાવીશ. માણસો જાણતા નથી કે જ્યારે પણ ઘરે રોટલી બનવામાં આવે છે ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે હોય છે અને છેલ્લી રોટલી કૂતરા માટે હોય છે. મહાત્માએ કહ્યું, ભગવાને એવો નિયમ બનાવ્યો હતો, પરંતુ ભગવાને બનાવેલા તે નિયમને ભૂલીને મનુષ્યો આગામી અને આખરી રોટલી પોતે ખાય છે. આનથી તેમના જીવન પર ખરાબ અસર પડે છે. કૂતરો એક એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં ગ્રહોની નકારાત્મક અસરો ઓછી થાય છે. મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે તે શનિના નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે.